તો તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વ્યારા ખાતે મૌન રેલી નીકળી હતી। બારડોલી લોકસભા મત વિસ્તારના આપના કાર્યકરોએ વ્યારા ભગવાન બિરસા મુંડા સર્કલથી આંબેડકરજીના પુતળા સુધી મૌન રેલી કાઢી હતી। ભાજપની તાનાશાહીના વિરોધમાં હું ચૈતર વસાવા સાથે છું જેવા પ્લેકાર્ડો સાથે મૌન રેલી વ્યારામાં નીકળી હતી। આદિવાસીઓ સામે માટે હક માટે લડનાર વસાવાને સરકારે ખોટી રીતે FIR કરીને કોર્ટમાં જ્યારે ઘસેડી ગઈ અને આ સાથે જ આમ આદમી પાર્ટી સહિતના આદિવાસી સમાજના આગેવાનોએ જ્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું હુકમનો સ્વીકાર કરીને તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને હવે ઉપલી કોર્ટમાં ન્યાય માટે જશે તેવી વાત મીડિયા સાથે કરવામાં આવી। જ્યારે આદિવાસી સમાજમાંથી એકમાત્ર ધારાસભ્ય જે સમાજ માટે બોલતા હોય ત્યારે જે આદિવાસીઓના હક અધિકારની બાબતમાં જે ઘર્ષણ થયું તેને લઈને ખોટી એમના પર FIR નોંધવામાં આવી, ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા, ખોટા સાક્ષીઓ ઊભા કરવામાં આવ્યા અને તમામે તમામ જે તંત્ર સરકારી તંત્ર હતું એમણે ખોટી સાજિશો કરીને એમને સજા ફટકારવામાં આવી છે। એ ખૂબ જ અન્યાયપૂર્ણ છે। ભારતના ઇતિહાસના અંદર આજ લગી એવો કોઈ આદિવાસી નેતા પેદા નથી થયો કે જેના પર આ લોકોએ ખોટી રીતે FIR નોંધી કે એમને સજા કરી ના હોય। એટલે આ એક આંદોલનનો અમારો ભાગ છે, આ લડતનો એક ભાગ છે, હક અધિકારનો એક ભાગ છે। કારણ કે જ્યારે પણ આદિવાસીઓના હક અધિકારની વાત આવે છે ત્યારે સરકાર એન કેન પ્રકારે ખોટા પુરાવા ઊભા કરીને ખોટી સજાઓ ફટકારતી હોય છે। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જંગલ જમીનના જે દાવાઓ છે તે 2008થી પેન્ડિંગ છે, હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યા અને એમાં જે ફોરેસ્ટ અધિકારીઓ છે પોતાની મનમાની કરતા હોય છે, પોતાની રીતે ઝાડવા રોપતા હોય છે, ખેતી કરેલો જે પણ પાક હોય તેને નુકસાની કરતા હોય છે। તેવા સમયમાં અમારા જે જનપ્રતિનિધિ ખરા ચેતરભાઈ વસાવા એમણે એમનો અવાજ ઉઠાવ્યો અને અવાજ ઉઠાવવાના બદલામાં ખોટા પુરાવા ઊભા કરીને એમને સજા ફટકારવામાં આવી છે જે અમને મંજૂર નથી। ભલે ન્યાયાલયે જે પણ ફેસલો આપ્યો હોય અમે એનો આદર કરીએ છીએ, પરંતુ અમે ઉપરની કોર્ટમાં પણ જશું। અને વ્યારા ખાતે તાપી જિલ્લામાં ચેતરભાઈના સમર્થનમાં જે ચેતરભાઈને 7 વર્ષની સજા જે જિલ્લા કોર્ટ દ્વારા જે કરવામાં આવી છે એના સમર્થનમાં કે એના વિરોધમાં અમે લોકો કેવી રીતે આદિવાસીઓને કનડગત ધારો કે પટેલોને સરકાર કેસ ખેંચી લેતી હોય તો અમારા એક આદિવાસી આગેવાન છે જે આદિવાસી આગેવાન સતત આદિવાસીઓના પડખે રહેતા છે એમને કેમ 7 વર્ષની તરત જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે રીતે ચાલે છે એ રીતે કેસ ચલાવીને તાત્કાલિક 7 વર્ષની સજા ફરમાવવામાં આવી। અને મને એવું લાગે છે કે સરકાર અથવા જે કોઈ આ જે સજા ફટકારવા વાળા છે એમને જરા પણ દયા છે કે સહાનુભૂતિ જેવી નથી કે 18 દિવસનું કોઈ બાળક છે, કોઈ સગર્ભા બેન છે એમને પણ તમે 7-7 વર્ષની જે સજા ફરમાવો છો અને 9 વ્યક્તિઓને એક સરખી સજા એટલે એ કયા પ્રમાણમાં સજા ફટકારી મને ખબર નથી પડતી।